દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા દિવસે દિવસે વધી રહી છે। એક તરફ ચોમાસાની અનિશ્ચિતતા અને બીજી તરફ સિંચાઈ માટે પૂરતા પાણીનો અભાવ ખેડૂતોને બેવડી મુશ્કેલીમાં મૂકી રહ્યો છે। સુરત સહિતના વિસ્તારોમાં હજારો એકર વિસ્તારમાં વાવેલા ડાંગરના પાક અને શેરડી સહિત કેળાના પાક પર સંકટના વાદળ ઉગી રહ્યા છે। વરસાદના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ પણ સર્જાઈ છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાની આશંકા પણ છે। ખેડૂતોનું કહેવું છે કે ભૂગર્ભ જળસ્તર સતત ઊંડું જતા પાણી મેળવવા માટે વધુ સમય સુધી મોટરો ચલાવવી પડી રહી છે, પરંતુ હાલ મળતી 8 કલાકની વીજળી પૂરતી નથી। તેથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વીજ પુરવઠો 12 કલાક સુધી વધારવાની માંગણી કરવામાં આવી છે। એક તરફ વરસાદ નથી, બીજી તરફ સિંચાઈ માટે પૂરતી સુવિધા નથી અને ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે। આવી સ્થિતિમાં ખેડૂતો દરેક બાજુથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હવે સૌની નજર આકાશ તરફ છે કે વરસાદ ક્યારે મહેરબાન થશે અને ખેડૂતોને રાહત મળશે। અને હવે જે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે, તેને લઈને વિસ્તારમાં વરસાદ પડશે। ખેડૂતોને વાવણી લાયક વરસાદની આશા તો છે, પરંતુ હાલ તો વરસાદ ક્યાંય દેખાતો નથી, પરંતુ આગાહીઓ કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સુરતમાં પણ વરસાદનો માહોલ જપતો જોવા મળી રહ્યો છે। આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે વીજળી ટાઈમ ટુ ટાઈમ મળતી નથી। 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવે છે અને 8 કલાકમાં જ વીજ પુરવઠો જે આપવામાં આવી રહ્યો છે તેના કારણે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ, બોર સહિતનું જે જળસ્તર છે તે ખાસ કરીને ઊંડા ઉતરી ગયા છે, તેના કારણે પાણી નીકાળવું ખૂબ મુશ્કેલ પડતું હોય છે। તેના કારણે 12 કલાક જેટલો સમયની માંગણી કરવામાં આવી છે કે 12 કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક તેમનું જે પણ પ્રોબ્લેમ છે, જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ આવશે। પરંતુ હવે જે પ્રમાણે હવે સરકાર તરફથી તેમને પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે તેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજ છે। ખેડૂતોનું કહેવું છે કે અમારી વાત સાંભળવામાં આવતી નથી અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખૂબ ચિંતાનો માહોલ છે। પાક નિષ્ફળ જાય તેવી પણ સ્થિતિ સર્જાઈ છે તેવા પ્રકારના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। 80,000 એકર ડાંગરને નુકસાન થવાની ભીતિ છે। 80,000 ડાંગરનો પાક વાવવામાં આવ્યો છે, ડાંગરનો પાક નુકસાનીમાં જાય તેવી પણ સ્થિતિ સર્જાઈ રહી છે। વરસાદના અભાવે ખેડૂતો સરકાર પાસે પહોંચ્યા છે, રજૂઆત કરવામાં આવી છે। ભૂગર્ભ જળ ઊંડા જતા સિંચાઈ ખર્ચ પણ વધી ગયો છે, જેના કારણે 8 કલાક ખાસ કરીને 8 કલાક જેટલી વીજ પુરવઠો ખેડૂતોને પૂરો પાડવામાં આવી રહ્યો છે, પરંતુ હવે તે 8 કલાકની વીજળી ઓછી પડી રહી છે અને 12 કલાક વીજ પુરવઠો માંગણી કરવામાં આવી છે અને ખેડૂતોની માંગ છે કે અમને 12 કલાક તમે વીજળી આપો, જો નહીં આપો તો પછી આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે તેવા પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના ખેડૂતો હાલ ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે। ખેડૂતોને વરસાદ અને વીજળી બંનેની હાલ જરૂર છે, પૂરતી જરૂર બંને વસ્તુની છે। જો વરસાદ નહીં આવે અને વીજળી પણ નહીં મળે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન જશે।